રામ રામ સીતારામ. જો અહીંયા દીનુ બાપુની આવ્યા અમે ખંભારા. રસ બનાવવાનું મશીન છે. જો હમણાં બનાવશો કાં દીન બાપુ? રસ કેટલા વાર હાલે પછી દીન બાપુ? રસ 2 વાર સુધી હાલે. આમાં ભરેલો હોય ક્યાંય કે નથી? અહીં નથી. તો આપણે ઓલો રસ નથી ઘરે. જો આ મશીન છે એને આ મશીન છે. આ રસ કાઢવાનું, આ છે એ બનાવવાનું હે. જો આ છે એ રસ કાઢવાનું હે ને આ રસ બનાવવાનું. પછી આ ઠંડો કરવાનો, ઈ ઠંડો કરવાનો, બોટલ કરવાની. આમાંથી બોટલું ભરે. જો ત્યાં પછી ઘોડાઓને ખાવાનું રાખ્યું. આમ માંડવીને પાલો હે, યાર માંડવીને પાલો છે. પછી ચણાને ખારી. દિનબાબુ કેટલા રૂપિયાની બોટલ વેચો? બોટલ નો 150. 150. એને 150ની એમ બોટલ વેચે. એમાં શું છે આમ? આમાં છે ને હા ચણાનું ચણાનું ઓલું કેવું જવ જવ. આ ક્યાંથી લઈ જતા? અહીંથી પોરબંદર. પોરબંદર જાડે કેની ભાઈ? ઓલો ભાઈ આપણે પૂજા ટ્રેનિંગ કંપની છે ને ત્યાં 35 રૂપિયા લે. જવ જ જડે. હા હા જો આમાં ઘોડાઓનું બધાનું ખાણ છે. આમાં ખોળ હતો, ખોળ ને એ બધું. આમાં સણા છે. જો ઘોડાઓ માટે સણા રાખ્યા, આમાં જવ રાખ્યા. જવ 35 રૂપિયા ભરડેલા મળે દિનબાબુ? આપણે ભૈડાવવા પડે. તો પછી અહીંયા બગીચો હે, આમ બતાવીએ. બાપુજી આવો. આમ બાપજી મશીન છે. જો અહીંયા ગીર ગાયું રાખ્યું. ખંભારા હે અમારે ત્યાં. મહારાજી કીએ, બાપુ કીએ અને બનાસકાંઠામાં બાપજી કીએ. જો ગીર ગાયું છે. ગાયું મસ્ત હે, ગાયું મસ્ત હે. તો આ હોડકી પૌરું પારી એમ. અને ખંભારા આપણે દીનુ બાપુ હે મહારાજ. ત્યાં જો બંગલો બનાવ્યો. તમને ઘોડિયું બતાવું. અહીં આ લક્ષ્મી કદમ હે, ઘોડી ઊભી. એના કે લક્ષ્મી કદમ હે, જબરી છે ઘોડી. પછી આ બે અહીં છે, 2-3 પગવારી છે. આ એની વસેરી છે. જો લક્ષ્મી કદમની બાજુમાં ઊભીની વસેરી છે. આ તો ઘોડી છે મોટી ને આ વસેરી છે નાની. વરાદીની છે. જો એને કે આ વરસદીની છે. એ વરાદીની. પછી આ ઘોડી છે, આ હાઈડમાં જબરી રોજી જેવી છે. આ બગીચો છે. જો અહીંયા એક વાસળો બાંધ્યો ને બગીચો. હમણાં કેરીયું પાકશે. કેરી ઘણી બધી છે. જો આમ એને કે કેરીયું પાકશે ને આ ઓર્ગેનિક કેરીયું હોય. આપણે અહીંયા કેરીયું લેવા આવીએ, પાકે ને એટલે બહુ જોરદાર કેરીયું થાય. બગીચો ઘણો બધો 22-25 વીઘાનો બગીચો છે. આ સિક્કોડી છે. પછી અહીંયા ઘોડી છે, નુકરી એને અહીંયા એક નુકરી છે. આ કોરા રોજી બાંધી. આ બધી જો આમ નીચે બાંધ્યું ગમાંડ હે. બગીચો બહુ મજા આવી ગઈ. આમ ટાઢર બાઢર ને ઘણી પાણી હાલે. તો યાર ને કે આમાં પાણી ચાલુ હે. દીનુ બાપુની ગાડી અહીંયા પડી ને વાછડો જો માટો વાહેર્યો. હજી આપણે આમ આગળ તમને બતાવીએ. ઘોડીને વસેરી છે અંદર. અહીંયા બધું જો દીપડાની ફાર લાગે એટલે બધું પેક રાખવું પડે. આમ ગેટ છે સામે. આ દીનુ બાપુના મકાન છે, બંગલો છે અહીંયા. આ બાજુ તમને ઘોડી છે કે અહીંયા પાણી પીવવાનું હોય બધું. ટાંકો બાકો. અને અહીંયા ઘોડી છે, એક વસેરીની ઘોડી છે અંદર. જબરી ઘોડી છે હાઈડવાળી. એને બતાવીએ તો. અને કે 63 ને આજુબાજુ જબરી ઘોડી છે. વસેરી છે નાની, 15 દિવસની હે વસેરી. દીનુ બાપુ આમ બનાસકાંઠામાં ક્યાંકથી લઈ આવ્યા. જબરી હે ઘોડી, હાઈટ બાઈટ ને. આ જો એના ઓલા છે, ખાણીયા બનાવેલા. પાણી અંદર આવે લગભગ પીવાનું એમ ખુલ્લું. આમ ઘણા છે ખાણીયા બનાવેલા. જો એના કામ છે રૂમો બનાવેલા ઘણા બધા. 1, 2, 3 ને 4, 5 છે. આ બાજુ જો આમ કેરીનો બગીચો છે મોટો બધો. આ બાજુ અમારે દીનુ બાપુ.
જોયાનો જોઈ લ્યો કે હા દીનુ બાપુ કેટલા વર્ષથી દીનુ બાપુ? 71 71 વર્ષ થયા. જોઈ લે આમ કોઈ ના કે 71 વર્ષ થયા. અમને બાજુ ઊભા જ થાય કે અહીં થયા. આ પાસે બગીચો જો આ બધી કેસર કેરી છે. દીનુ બાપુ કેરી પાકશે આ તે પછી લેવા આવીએ? 20-25 દિન વાર લાગે. હજી 20-25 દી લાગશે. એને કીધું આમ 20-25 દી થાય બગીચો ને જો આ બધા પેડા છે રૂમ બનાવેલ. દીનુ બાપુ આમ દીપડો આવે હલો આમ પેક રાખવું પડે જો ઓકે હાલ નામ હું તમારું એને આમ પેક રાખવું પડે આ બધા. આમાં કે દીપડો આવે એને અહીંયા દીપડો આવે ખરી જંગલ છે ને એટલે અહીંયા છે જો આ રૂમ. અહીંયા પણ રૂમ છે મોટા બધા 2-3 રૂમ છે. એ તમને જરાક બતાવી દઈએ આપણે. હા તો એ ક્યારે 3-4 ઘોડીઓ રહી જાય ચારક આમાં બાંધતા છે બહુ મોટો બધો. કંઈ નહીં બાપુ આમાં તો 4 ઘોડીઓ રહી જતી છે આમાં તો 4 રહી જાય. આ બધાને રાતે બધાને અંદર બાંધવા પડે ગાયોને બધા એટલે દીપડો આવે દીપડો આવે ગમે ત્યારે હમણાં 2 દી પહેલા વાડીમાં આવ્યો એમ તો એમ દીપડા ઘણા બધા હમણાં બહુ આવે છે. હમણાં ઘણા તો આમ સિંહ આવે કે સિંહ તો હજી નથી આવતા? સિંહ આવે ક્યારેક ચડી આવે ક્યારેક સડી આવે. આ દીપડા તો હમણાં જ આવ્યા હતા 10-12 દી પહેલા. ઘોડા કેટલા છે દીનુ બાપુ આપણે? 7 કેટલાક વર્ષથી રાખવા? આખી 30 વર્ષ 30 વર્ષથી રાખે જો આમ દીનુ બાપુ ઘોડા. એને ઘોડીયું રાખે 30 વર્ષથી. ઘોડા તો નથી રાખતા કે? પહેલા રાખતા ઘોડા પહેલા ઘોડા રાખતા એમ? કયો ઘોડો હતો તમારી માં હતો તો? એ હું બોલવું નહોતું કંઈ ઘોડાનું નામ નથી રોગો ઘોડો આ બધું આ એક નાગરાજ જ હતો નાગરાજ. હા હું નાગરાજ લઈ નાગરાજનો વસેરો હતો કા કુંડો કુંડો હતો એને એ બસ કલ્યાણ એ તમારી ઘોડીનો જ હતો ને? ના એ વેચાતો લીધો તમે વસેરો લઈ આવ્યા હતા? હા એ ઘોડો લીધો તો હા એ લીધો તો ભમોદરાથી. ભમોદરાથી. તો આ મારી પાસે નાગરાજ છે એનો દીકરો જ હતો ના, ના. તો એ તો કુંડો નામ હતું બીજો ઘોડો એ આ નાગરાજનો વસેરો નતો? આ ભરતભાઈ વાળા નાગરાજનો જ હતો ને? આપણે હા હા એટલે એ ભરતભાઈ વાળો જ મેં લીધો ને. કુંડો પેલા હતો એમ કહો. હા હા કુંઢો પહેલાં હતો પણ એને કે મથલ તો આ પોપટને ને આપણે ઓલો થઈ ગયો એ જ નાગરાજ ને? આ જ નાગરાજ એને કે એ જ નાગરાજ ને એ આ મારી પાસે નાગરાજ છે એનો જ દીકરો હતો ને? દીકરો. અને એ તમે ક્યાં ગામથી લઈ આવ્યા? કયો ઈ હા ના મારે ઘરની ઘોડી નતો તમે હા એ તો મેં કીધું. હરદાભાઈ ની હતો પેલા એ ઘોડો નાગરાજ હા હા હરદાભાઈ ની હું દેખાડી ગયો હરદાભાઈ ને કેટલા એ તો ઘણા વર્ષ થઈ ગયા. ઘણા વર્ષ થઈ ગયા. કેટલા વર્ષ થયા દીન બાપુ? લગભગ 20 વર્ષ થઈ ગયા 20 વર્ષ થઈ ગયા. તે દિવસે જ બતાવીએ જ. હા કારણ કે નાગરાજ દીધો ને ભરેથી આપણે તેથી કીધું હતું રમભાઈ કે લગભગ 22 વર્ષનો હોય ઘોડો એટલે 20 વર્ષ થઈ જ ગયા હોય. હા એ તમે ઘોડી હરદાભાઈ ને બતાવી આવ્યા હતા રાણાભાઈ કા? કારણ કે હરદાભાઈ જો એમ નાગરાજ આપણો નાગરાજ છે ને એનો પચકલ્યાણ વસેરો બહુ ભારી હતો. કારણ કે કેટલી હાઈટ કેટલી છે એની વસેરા? 62 હતી અંદાજે પાકો અંદાજ. આ તેથી માપતા ક્યાં કા? હા તે કઈ સિસ્ટમ જ નથી એક સિસ્ટમ જ નથી પણ હતો કેતા બહુ ભારી વસેરો એવું. હા ભાઈ એને કીધું અહીં દીનુ બાપુ હે ખંભારા ને હવે આગળ જોતા રહેજો વિડીયા બીજું હું